જો સુઈને સાયકલ હાલશે તો તું ફોન પકડ. વિડિયો ના બનાવતા. આ મારો સમ ઉભો રહ્યો હો તમારામાં શું કર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મોજમાં ને હું પણ છું મોજમાં. તો કસક કડાકા में एक बार आपका फिर से स्वागत है. તો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આજે જવાનું છે આપણે ખેતર, જીરું ઓરી નાખ્યું છે ઘરના અને આપણે કાલે ઘરે નહોતા એટલે જવાનું છે કે જીરું કેવું આવ્યું છે અને ડાંગરનું ધરું પણ નાખી દીધું છે ઉનાળું. તો આપણે એ પણ જોવાનું છે. હું અને મારો છોકરો બે જઈશું અને આપણે તો જવાનું છે આપણે રેન્જ રોવર રહે, કારણ કે આપણે રેન્જ રોવર આપણે સાથે જ રાખવાની અને આપણો છોકરો અમે ત્રણે નીકળી જઈશું. તો ચલો તાણે આપણી રેન્જ રોવર લઈ અને નીકળવાનું છે. તો ચાલો આવી, ચલો. શું કરો તું? હા, અમારા આવીની રેન્જ રોવર જે એ આકે છે. અને શું કરો તું? તો ચલો તાણે સેતર અવી આપણી રેન્જ રોવર ક્યાં પડી છે? તો ચલો તાણે લઈને જવાનું છે. ચલો તાણે હાલો, ચલો ચલો વિનાશ. આને લઈને ક્યાં જવાનું તમારે? ચલો તાણે શું કરવાનું થળીએ? અને બીજે ક્યાં જવાનું? હા, ડાંગર ભરવા. શું લઈને? સારું, ચાલો તાને હાલ નીકળીશું. એવું ને, ચાલો તાને જઈશું હવે. ચાલો તાને. શું કર્યું? શું કર્યું? ગાદન સાંભળાતું નહીં મને. ઘાસ બહુ નહીં રે. તો આપણે નીકળી ગયા છીએ ખેતર તરફ અને પહેલાં જઈશું આપણે ગામની નજીક થોડું ખેતર છે, ત્યાં જીરું કાલે ઓરવી નાખ્યું છે ઘરનાએ, એટલે આપણે જવાનું છે જોવા. કાલે આંટો મારી અને પછી જવાનું છે બીજા ખેતર, અહીંયા ડાંગર પણ ભરવાની છે ટ્રેક્ટર આવે પછી. અને આપણે ડાંગર પણ જોવાની છે જે ઉનાળો ધરું કર્યું છે તે. તો પહેલાં જઈશું આપણે આપણા ખેતરના નજીક છે ત્યાં. ખેતરમાં આટો તો મારે એવું નથી, કારણ કે હજુ તો લીલી જમીન છે. કાલે જીરું ઓરવી છે એટલે આપણે ઊભા જોઈ લઈશું, કારણ કે અંદર થોડું હાથ જવાય જીરું હોય ને. ઊભા જોઈ અને પછી આપણે જઈશું બીજા ખેતરે જ્યાં ઘરના જ્યાં છે ડાંગર ભરવા આવવાના છે. તો આપણે થોડીક ડાંગર પણ ભરાઈ આવીશું એટલે જીરું ઉગે પછી તમને બતાવશું. આજે તો બીજો દિવસ છે, કાલે ઓરવી છે. ભગવાનની દયા હશે તો સારું થશે. આ છે આપણી ભેંસ્યું, સાથે સાથે તબેલો પણ છે હો. આપણે 100 ભેંસ્યું પણ રાખીએ છીએ, એવું નહીં કે નરું ખેતી. તો આપણે જીરું જોઈ અને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે ડાંગર જોવા ઉનાળું, જેનું ધરું નાખી દીધું છે. અને જે જગ્યા જોવાની છે તે બહુ ખતરનાક છે, કારણ કે રસ્તો કાચો છે અને નેળિયું છે. તો જોવો આ રસ્તો. કેવો રસ્તો છે, ખાડા ખુચ્યા, પણ આમાં હકવાની સાયકલ મજા આવે છે. बहुत मजा आ रहा है, साइकिल जा रहा है. वो बोले नहीं ना पड़ीस. જેવામાં સાયકલ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો. એક બાજુ કેનાલ છે અને એક બાજુ નહેર છે. અને મારે હારો કરી નાખ્યો છે ને કે આ બધે બાવળી હતા પહેલાં આ કેવું જ નથી સાયકલ.
જેસીબી આવેલી અને મજા આવે છે. સાયકલ હાંકવાની જો પડ્યા તો કેનાલમાં જાય એવી સંભાવના છે, કારણ કે એક હાથે સાયકલ હાંકવાની અને એક હાથે ફોન, કારણ કે વિડીયો તો બનાવવો પડશે ને ભાઈ. તો ફાઇનલ આપણે ખેતર પહોંચી ગયા છીએ અને હવે જોઈશું કે તારું આપણા ઘરનાએ કેવું નાખ્યું છે. ચલો એવી તારું જોવા ચલો. આવી ગયું છે આપણું ખેતર છે અને આપણા અહીંયા ધરું નાખ્યું છે ઉનાળુ ડાંગરનું. આ છે ધરું ઉનાળુ ડાંગર માટે. આપણે ઉનાળામાં પણ આ ખેતરમાં ડાંગર જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. અને અમારા કાકાનું ખેતર છે, એમાં ભૂલથી નાકું પાડ્યું હતું તે પાણી જતું રહ્યું છે અને એમાં આવે છે કટર. તો મારી બહુ ડાંગર વાઢે છે, કારણ કે બાજવાનું ના થાય એના માટે. અને અમારે આમાં કરવાની છે ડાંગર. તો ફાઇનલ આપણે ખેતર પહોંચી ગયા છીએ અને હવે જોઈશું કે તારું આપણા ઘરનાએ કેવું નાખ્યું છે. ચલો એવી તારું જોવા ચલો. આવી ગયું છે આપણું ખેતર છે અને આપણા અહીંયા ધરું નાખ્યું છે ઉનાળુ ડાંગરનું. આ છે ધરું ઉનાળુ ડાંગર માટે. આપણે ઉનાળામાં પણ આ ખેતરમાં ડાંગર જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. અને અમારા કાકાનું ખેતર છે, એમાં ભૂલથી નાકું પાડ્યું હતું તે પાણી જતું રહ્યું છે અને એમાં આવે છે કટર. તો મારી બહુ ડાંગર વાઢે છે, કારણ કે બાજવાનું ના થાય એના માટે. અને અમારે આ જગ્યાએ પાણી આવી ગયું છે અમારે ભૂલથી. અને આપણી આ વહુ જે ડાંગર વાઢે છે. આ ચમ વાઢો એ પાણી બહુ ભરી ગયું છે, ખબર ન પડતી ને તમને હમ બાંધી રાખી. એવું સહી નતા વાઢો તા ને એવી. અને હવે તું શું કરો હો? ચમ ઉભો રહ્યો હો? તમારામાં શું કરશે કટરાઈ? એવું સાહેબ ને એમ એટલા આવ્યા તમે? એવું તને સારું. આ તમારું ખેતર હે? આ મારું વહુ છે, એનું નિકનેમ અમે બધા ગામના પાડ્યું છે મંગુ. એને ગમતું નહીં પણ બધા મંગુ જ કહે તો તે. ચલો તાણે મંગુ અમે જઈએ હવે ઘરે, કારણ કે હું આવીને ઘરે લઈ જવાનો છે. તો ચલો આવી તાણ. ચલો બાય બાય. જય શ્રી રામ. જય શ્રી રામ. તો વાંચજો બરાબર. ચલો તાણે અમે મંગુને મૂકીને હવે જઈશું ઘરે, કારણ કે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, બીજું પણ કામ હોય અમારે. તો એ વાટ છે ડાંગર. માડો હાલે તમે જો આપણે મંગુને બેહાડી દીધી સાયકલમાં અને હવે લઈ જઉં છું એને. સાયકલ હાલશે તો તું ફોન પકડ પણ તું ફોન પકડ ને તમે જોજો, મજા આવશે. પકડ જાઓ ને આગળ. હા ધરો જુઓ સીધો આડો ફોન આમ ને. અલા ના પાડો એમ પાડતો છે. હવે તું દોડ જે ભાઈ બેહરે દી તાર મમ્મી ને પાછળ આમ આખો ફોન રહે એટલે મને આમ તું દેખાય. તમે જોજો બચલો ના બધું જોઈ લીધું છે અને હવે આ ખેતરમાં આવવાનું છે કટાર, પણ આપણે જોવા રહે એવું છે નહીં એટલે મોડું થાય છે. એટલે આપણે નીકળી ગયા છીએ ઘરે. અને સાયકલ ચલાવવામાં બીક લાગે છે, કારણ કે એક બાજુ ખેતર છે અને એક બાજુ ગટર છે. એમ થાય છે કે હમણાં જો પડી જાય સાયકલ તો જશે ગટરમાં. તો હવે જેવી મજા આવે છે સાયકલમાં પડી જવાની બીક લાગે છે આવીને. પણ પહેલાં હું આ બધી જગ્યાએ આવતો હતો તાણે બાઇક લઈને આવતો હતો. આ સાયકલ લાવ્યો છું તાણથી તો સાયકલ લઈને જ આવું છું. મોસ્ટ ઓફલી બધા છે તે સાયકલ લઈને જ જઉં છું અને સાયકલ લઈને મજા આવે છે મને. આ રસ્તો ખરાબ હોય તો મેં સાયકલ મજા આવે સાયકલ માં ખરાબ રસ્તામાં મેં સાયકલ લઈને અમારા ખરાબ ખેતર આવી ગયા હતા. તે વચ્ચે ભેંસો આવી હતી તે
અને હના ઊભી રાખી વડ બેસજે તમે આજે હો મડાઈ તમને પૂરી હવે જઈએ છીએ અમે ઘરે હા અમે જઈએ છીએ ઘરે તો મજા આવી સાયકલ સેતર લઈ જવાની મજા આવી મારી શીતલની સાયકલ મજા આવી એટલે મરી જાય ને ખીચકી ચાલો તાણે સાયકલ લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે અને જો તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા મિત્રને સપોર્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચલો તાણે કાલે બીજા વિડીયોમાં મળીએ તાલે બાય બાય જય શ્રી રામ